જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગાંધીનગર ખાતે 2 દિવસીય ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો. જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર દ્વારા તારીખ 12 અને 13 ફેબ્રુઆરીના રોજ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના શિક્ષકો માટે ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ઉદ્ઘાટન કાર્યક્રમમાં તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી પ્રફુલ્લબા જાડેજા અને ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ચંદ્રકાંત ખાખરિયા ઉપરાંત શૈક્ષિક સંઘના હોદ્દેદારો, તાલીમ ભવનના અધ્યાપકો, બીઆરસી કોઓર્ડિનેટર અને ખૂબ મોટી સંખ્યામાં પ્રાથમિક શિક્ષકો જોડાયા હતા. 2 દિવસીય ઇનોવેશન ફેસ્ટિવલ દરમિયાન જિલ્લાની જુદી જુદી શાળાઓના 26 શિક્ષકો દ્વારા પોતાની શાળાઓમાં કરવામાં આવેલ નવતર પ્રયોગો રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે સમાપન કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી પરસોત્તમભાઈ કકનાની સાથે વાઇસ ચેરમેન શ્રી દિનેશભાઈ દેસાઈ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વિપુલ મહેતા અને શાસન અધિકારી ફાલ્ગુનીબેન પટેલ તેમજ ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ચંદ્રકાંત ખાખરિયા સહિત મહેમાનોએ ઉપસ્થિત રહી સૌ શિક્ષકોને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમના કન્વીનર તરીકે પ્રાધ્યાપક જીએન પોગ્યા અને ઉદ્ઘોષક તરીકે શ્રી સુરભીબેન પંડ્યાએ સહયોગ આપ્યો હતો.